કોંગ્રેસ દ્વારા વલસાડની ડીજીવીસીએલ કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। વાંસદાના એમએલએ અનંત પટેલ પણ વિરોધ પ્રદર્શનમાં જોડાયા। ફોલ્ટ રિસ્ટોરેશન ટીમના કર્મીઓના હક મુદ્દે પણ રજૂઆત કરવામાં આવી। ડીજીવીસીએલ દ્વારા આઉટસોર્સિંગના માધ્યમથી ભરતી કરાઈ છે। આઉટસોર્સિંગ કર્મીઓને પૂરતો પગાર આપવા માંગ કરાઈ। ડીજીવીસીએલ કચેરીની બહાર જ બેસી કોંગ્રેસે સૂત્રોચ્ચાર કર્યા। અનંત પટેલની આગેવાનીમાં કોંગ્રેસની અગ્રણીઓ રજૂઆત કરી અને કર્મચારીઓને માત્ર 12,000 પગાર આપવામાં આવે છે તેવું પણ એમએલએ જણાવ્યું। જરૂરી સુરક્ષાના સાધનો ઉપલબ્ધ કરવામાં નથી આવતા અને કર્મચારીઓએ જીવના જોખમે કામ કરવું પડે છે। માંગ નહીં સંતોષાય તો સુરત ડીજીવીસીએલ ખાતે હલ્લાબોલ કરીશું તેવું પણ અનંત પટેલે જણાવ્યું। જ્યારે આઈટીઆઈમાં એમનું ઇન્ટરવ્યુ લીધેલું હતું ત્યારે જે જાહેરાતમાં 16,000 રૂપિયા પગારની વાત કરી, પરંતુ એમને 12,000 પગાર પણ નથી મળતો। સેફટીના સાધનો આઈએસઆઈ માર્કાવાળા નથી, એમને પગાર સ્લીપ આપવામાં આવતી નથી। લઘુત્તમ વેતન ધારા પ્રમાણે જે પગાર આપવો હોય, સેફટી આપવો હોય, કામના કલાક હોય એ કોઈ પણ પૂરું કરવામાં આવ્યું નથી। એટલે આજે અમે અમારી રજૂઆત કરવા આવ્યા। એજન્સીની મેનેજમેન્ટ ટીમ કોઈ હતી નહીં અને અમે અહીં રજૂઆત કરી છે। એમની સાથે આ જે પણ કર્મચારી છે એમની વાત કરાવો ને પૂરતો પગાર આપો, પછી જ આ કર્મચારીઓ કામે ચડશે। જો આવનારા દિવસોમાં માંગ ન સંતોષવામાં આવે, આ વલસાડ, નવસારી, ડાંગના જ કર્મચારીઓ છે। અમે આખા સુરત જિલ્લા, ભરૂચ જિલ્લાના કર્મચારીઓને લઈને ડીજીવીસીએલ સુરત ખાતે હલ્લાબોલ કરીશું।